ચાર ભાઈઓ છે યુગ, સત્ય યુગ, દ્વાપર, ત્રેતાયુગ અને કળિયુગ. જે શાસન ઉપર આવે એ બળિયું કહેવાય. સતયુગમાં સતયુગ બળિયું હતું. ત્રેતાયુગમાં ત્રેતાયુગ બળવાન કહેવાય. દ્વાપરમાં દ્વાપર બળવાન કહેવાય. અને કળિયુગમાં કળિયુગ બળવાન કહેવાય. કે આ તારા ઠગાળા દારૂડિયા માંસાહારી બેઈમાની રાજકારણિયા પોલીસવાળા આ બધાનું રાજ જ છે અત્યારે કળિયુગમાં. કારણ કે એમનો વિજય એમનો જ હોય ને. કારણ કે રાજ જ કળિયુગનું છે. કોઈ કહેતા હોય કે સત્યની કાંઈ વિજય હોતી નથી. સત્યની વિજય હોય તો આટલી બધી પબ્લિક થોડી હેરાન થાય. સત્ય માણસો રહેનારા કેટલાય હેરાન થાય છે આ સમયમાં. કારણ કે રાજ જ એનું છે કળિયુગનું. કળિયુગના રાજમાં સત્ય હેરાન જ થવાનું છે. કારણ કે એનો રાજ નથી ક્યાંથી સુખી હોય. કે જેવા યુગો એવા માણસો અને યુગ પ્રમાણે રહે થઈ જાય એટલે યુગમાં એ સુખી રહેવાના છે. કારણ કે એ હરામી કામ કરનારા સુખી રહે. કારણ કે કળિયુગ છે એટલે હમણાં યુગનો પલટો થતો તો એમની દશા આવે, પણ હવે યુગનો પલટો થાય એમ નથી આવે. ભગવાનને કરવો તો હાલ થાય, પણ નથી થાય એમ. કારણ કે મજા કરે હેરામ મારા બેટા બધા. જો રાજકારણી અને મોત છે અત્યારે સાચા માણસો કંઈ કહેવાય ને તે પોલીસને મોતથી આડી કરે છે. સાચાનો જમાનો છે જ નહીં. અને આવું કોંગ્રેસના રાજમાં આટલું બધું હાડ નહોતું કે પોલીસને આડી કરતા. અત્યારે સત્ય અમે તો કંઈ આવતું જ નથી સત્યનું. બસ મજા જ કરવાની છે એમને, અનિતિ જ કરવી. હાડ અનિતિ. જય ભગવાન કૃષ્ણ.